ભૂસ્તર વિભાગનું ખાનગી ચેકિંગ, રોયલ્ટી પાસ વગરના બે ડમ્પર ઝડપી પાડ્યા. બે ડમ્પર પાસ પરમિટ વગરના ઝડપી ₹70 લાખનો મુદ્દામાલ કબજે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા આજે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી કરતા બે ડમ્પર દિયોદર-થરા હાઈવે પરથી ઝડપી પડ્યા, જે ડમ્પરોને દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહી છે. ભૂસ્તર શાસ્ત્રીના સૂચન અને માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ સતત સતર્ક છે અને ખનીજ ચોરી ઝડપવા સરકારી વાહનોની જગ્યાએ ખાનગી વાહનોનો ઉપયોગ કરીને પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહી છે. ત્યારે 21 ફેબ્રુઆરી સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં નીકળી દિયોદર-થરાદ હાઈવે પરથી પસાર થતા બે ડમ્પર ઝડપી પડ્યા હતા અને ડમ્પર રોકાવી ડ્રાઈવર પાસે પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં, જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે ડમ્પર નંબર GJ08 AW8283 GJ08 AZ 9425 જેની કુલ કિંમત ₹70 લાખનો મુદ્દામાલ દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવેલ. બંને ડમ્પર માલિકો સામે ખનીજ ચોરી દંડની વસૂલાત માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જોકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હવે ખાનગી વાહનોમાં બેસી ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપાવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે. સરકારી વાહનની રેકી કરતા ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ પાસે સરકારી 3 વાહનો છે, પરંતુ જે વાહનો જ્યારે પણ નીકળે ત્યારે સરકારી વાહનોની રેકી થતી હોય છે, જેથી હવે ખનીજ વિભાગના અધિકારી ખાનગી વાહનમાં નીકળી અને ખનીજ ચોરી ઝડપી પાડે છે, જેથી અધિકારીઓની રેકી કરતા લોકો પણ છેતરાઈ જાય છે. જોકે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અગાઉ પણ ખાનગી વાહનોમાં ચેકિંગ કરી ખનીજ ચોરી કરતા મશીનો અને ડમ્પરો ઝડપી પાડેલ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.